शरीर जे छे, याद रहे आ शरीर, ये शरीर भी कर्जदार है, ये किसी का दिया हुआ शरीर है। आ मानव शरीर આપણે દેવ ઋણમાં છીએ પહેલું, આપણે ઋષિ ઋણમાં છીએ બીજું, આપણે પિતૃ ઋણમાં છીએ ત્રીજું। कर्जदार हैं हम। इतनी कृपा की भगवान ने ये शरीर दिया। अगर गधा कुत्ता बनाया होता तो वक्ते कई એવું બનાવ્યું હોત તો કેટલા જીવ આપણે જોઈએ છે। આ કૃપા કરી તો એ દેવ ઋણમાં છીએ, એનાથી મુક્ત કરવા માટે, મુક્ત થવા માટે હમણાં અયોધ્યામાં મંદિર બનાવ્યું ને, એ દેવ ઋણમાંથી મુક્ત થવા માટે સમય સમય પર એકાદશી હોય, શિવરાત્રી હોય, નવરાત્રી હોય, ઉત્તરાયણ હોય, કોઈ સારો પર્વકાળ હોય, એમાં ભગવાનનું પૂજન અર્ચન કરીએ, ભગવાનના દર્શન માટે જઈએ, ભગવાનને અનન્ય નમસ્કાર કરીએ, ભગવાનનો ઉપકાર સ્વીકાર કરીએ, ભગવાનને થેન્ક યુ કહીએ। થાય તો દેવાલય બનાવીએ, વધારે આપ્યું હોય તો શિવાલય બનાવીએ। આનાથી આપણે દેવ ઋણમાંથી કદાચ થોડા મુક્ત થઈએ। બીજું ઋણ જે છે ઋષિ ઋણ છે। આ મેન તમે જે કથા સાંભળી ને એ વેદવ્યાસ ઋષિ છે। આ ગ્રંથે મને તમને સમજણ આપી છે કે ભાઈ આમ જીવન જીવ। આ ગ્રંથ જે બધા ઋષિઓએ લખ્યા છે એ ઋષિના આપણે કરજદાર છીએ। એ ઋષિ જે છે ને વખતે અંધારામાં આપણને ટોચ બતાવે છે કે અહીંયા ચાલ, અહીંયા ચાલ, અહીંયા નહીં ચાલ, તો એ ઋષિના આપણે ઋણમાં છીએ। એ ઋષિના ઋણમાંથી મુક્ત થવા માટે એની જ્યારે જ્યારે તિથિ આવે ત્યારે કંઈ સારું દાન કરીએ, ઉપવાસ રહીએ અને ઋષિના ઋણમાંથી મુક્ત થવા માટે સૌથી પહેલા તો આવા મહત્વના ગ્રંથ જે છે એ ગ્રંથની રક્ષા કરી। એક કલંકિત ઇતિહાસ જો ઘટ ચુકા है નાલંદા બિહાર, એ નાલંદામાં આપણા શાસ્ત્રને જે સળગાવવામાં આવ્યા છે, બાળી દેવામાં આવ્યા છે, એ આપણા ધર્મને નષ્ટ કરવા માટે ન જાણે બહુ મોટો વૈભવ આપણો જે છે આપણાથી છીનવી લેવામાં આવ્યો છે, બહુ મોટો। પણ જે હજી બચ્યું છે એને એ ગ્રંથોને સાચવી લઈએ। એ સાચવી લઈએ એટલે ઋષિ ઋણમાંથી મુક્ત થઈ। એને સાચવી લેવું એટલે એમાં પડેલું છે એ નિરંતર જે છે આપણે સાંભળવું અને આપણા સંતાનોને સંભળાવવું। સમયે સમયે જે છે એની નિરંતર કથા થતી રહેવી જોઈએ। એમાં જીવન જીવવાની જે સમજણ છે, એમાં મનુષ્ય બનવાની જે સમજણ છે। માનવતા ही पहला धर्म है इंसान का, मानवता ही पहला धर्म है इंसान का, फिर पन्ना खुलता है गीता या कुरान का। अगर मानवता न हो और गीता जी के रोज पन्ने खुलते ही रहे અને 18 અધ્યાયનો પાઠ કરીએ પણ માનવતા જો નિર્માણ ન થાય તો વાસ્તવમાં જે છે એ વાંચી નથી। તો દેવ ઋણમાં પહેલા છે, બીજા ઋષિઓના ઋણમાં છે। આ ગ્રંથ જે છે એની રક્ષા કરી। ત્રીજા ઋણ જે છે આપણા પિતૃઓના ઋણમાં છીએ। પિતૃ હતા એટલે આપણે અહીંયા છીએ। પિતૃમાં પછી આપણા દેવાંગત પિતૃ પણ આવે અને આપણને જન્મ આપનાર માતા પિતા પણ આવે। એના ઋણમાંથી કેવી રીતે મુક્ત થઈએ? તો જ્યારે જ્યારે આપણે ગંગાજી જેવા તીર્થ ક્ષેત્રમાં જઈએ ત્યારે એનું તર્પણ કરીએ, એની તિથિ આવે ત્યારે એને ભોજન કરાવી। અમેરિકામાં સાહેબ કથા કરતો હતો તો એક યુવકે પ્રશ્ન કર્યો હતો કે આ તમે કહો છો કે આ બધું તર્પણ કરીએ ને આ પૂજા કરીએ ને આ બધું મૂકીએ એ એમને ત્યાં મળી જાય છે, એ કેવી રીતે મળી જાય? આ તો બધું અહીંયા જ પડ્યું રહે છે, અમે જોઈએ બધું બ્રાહ્મણ જ સામાન લઈ જાય એનો। તમે કહો પહોંચી જાય, કેવી રીતે પહોંચી જાય? તકિયો આપ્યો હોય સુવા માટે એ તો બ્રાહ્મણ લઈ જાય, ગાડલું આપ્યું હોય તો બ્રાહ્મણ લઈ જાય, કેવી રીતે પહોંચી જાય? તો વ્યવસ્થા છે। પહેલા તો તમે મને એ જણાવો આપણા પિતૃ ક્યાં છે એ તમને ખબર છે? એ ફરીથી માણસ જ બન્યા છે એ આપણને ખબર છે? એટલા માટે ત્યાં બહુ સ્પષ્ટતા કરી છે કે અગર એ પશુ યોનિમાં હોય, જેમાં આપણે અહીંથી અમેરિકા જઈએ તો ડોલર કરીએ, આપણે લંડન જઈએ તો પાઉન્ડ કરીએ, જ્યાં કરન્સી એ ચાલતી હોય એ લઈ જવી પડે ને તો ઉપયોગમાં થાય। એમ આપણા પિતૃ જે છે એ સર્પ બન્યા હોય તો એને વાયુ રૂપે આ વસ્તુ પ્રાપ્ત થાવ, ટ્રાન્સફર થાય છે। તમને તમારા સજ્જન જે છે એ ઓસ્ટ્રેલિયાથી મોકલે ડોલર પણ તમને અહીંયા મળે રૂપિયા, એ જ ઉપયોગમાં પાછા આવે। એટલા માટે આપણા પિતૃની જ્યારે તિથિ હોય ત્યારે કોઈ અનાથ આશ્રમમાં ભોજન કરાવીએ, કોઈ પાઠશાળામાં ભોજન કરાવીએ, કોઈ ગરીબને કોઈ દાન આપીએ, બ્રાહ્મણને ભોજન કરાવીએ। જ્યારે જ્યારે સારા તીર્થમાં ભગવાન જવાનો મોકો આપે ત્યારે એ પવિત્ર નદીઓના કિનારે બેસી અને એનું તર્પણ કરીએ। અને એમાં પણ એક જે માતા પિતા છે તો જીવનને એવું બનાવીએ એના જીવનને સંતોષ થાય। એનાથી આપણે શું કરીએ? એનાથી શું થશે? એનાથી આપણે પિતૃ ઋણમાંથી મુક્ત થશું।